નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં પ્રકરણ નંબર 4 ચોથા પ્રકરણમાં આપણે માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ અંતર્ગત અત્યાર સુધી માહિતી સંચારનો અર્થ, માહિતી સંચાર એટલે શું અને એના સોપાનો ઉદાહરણ સહિત ભણ્યા. હવે આ પ્રકરણમાંથી એક 3 માર્ક્સની 2 ટૂંક નોંધો જે ઇન્ટરનેટના અનુસંધાનમાં આપણે ભણવાની છે. વર્તમાન સમય તમે બધા જાણો છો, કોરોના એપિડેમિક્સને કારણે ફેસ ટુ ફેસ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય અત્યારે ખોરંભે છે અને આપણે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમથી ભણીએ છીએ, પરીક્ષાઓ ટેસ્ટ આપીએ છીએ. તો આ બધું જ શેને લીધે શક્ય બન્યું? ઇન્ટરનેટને કારણે શક્ય બન્યું. તો આ પ્રકરણમાં આપણે ઇન્ટરનેટ એના કાર્યો, એના સ્વરૂપો, ઇન્ટરનેટ ઉપર માહિતી કેવી રીતે શોધી શકાય, હાઉ ટુ સર્ચ ઇન્ફોર્મેશન ઓન ઇન્ટરનેટ, દેર ઇઝ અ સ્પેસિફિક પ્રોસેસ ફોર ધ સર્ચિંગ ઓન ઇન્ટરનેટ, તો એ પણ આપણે જોવાનું છે. ત્યાર પછી ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે શું, એનું અર્થ, કાર્યક્ષેત્ર અને સોર્સિસ રિક્વાયર્ડ ફોર ધ સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઈ કોમર્સ, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જે સાધનો છે એનો પરિચય પણ આપણે અહીંયા આ પ્રકરણમાં મેળવીશું. સાથે સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ, જે બેન્કિંગ વ્યવહારો પણ આપણે ઓનલાઈન કરી રહ્યા છે એનો પરિચય મેળવીશું. પેમેન્ટ પ્રોસિજર, નાણાં ચૂકવવાની જે પદ્ધતિ, પ્રક્રિયા અત્યારે હાલમાં પ્રવર્તમાન છે એનો પણ એક પરિચય આપણે અહીંયા આ પ્રકરણમાં મેળવીશું. ત્યારબાદ વ્યવહારોની સલામતી અને સુરક્ષા, સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ ટ્રાન્ઝેક્શન્સ, કે જે ઇન્ટરનેટના માધ્યમથી આપણે વ્યવહારો કરી રહ્યા છીએ, વેપારી વર્ગ ખરીદ અને વેચાણ કરી રહ્યા છીએ, તો એનો પરિચય પણ આપણે અહીંયા આ જ પ્રકરણમાં મેળવીશું. સાથે સાથે આઉટસોર્સિંગ એટલે કે બહિસ્ત્રોત, આઉટસોર્સિંગમાં બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ અને કેપીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, બંનેનો ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ, એનું કાર્યક્ષેત્ર અને જરૂરિયાત એટલે કે રિક્વાયરમેન્ટ. તો આ પ્રકરણમાંથી આટલું કન્ટેન્ટ આપણે ખાસ ભણવાનું છે. આજે આપણે શરૂઆત કરીએ છીએ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 34 ઉપર 4.2 નંબરનો મુદ્દો, અને એ મુદ્દાનું નામ છે ઇન્ટરનેટનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ટરનેટની વ્યાખ્યા પર પહોંચીશું તે પહેલાં નેટવર્ક એ શું છે, એના કયા કયા પ્રકારો છે, એન્ટરપ્રાઇઝ વેન, ગ્લોબલ વેન, વર્લ્ડ વાઇડ વેબ, આ બધું જોયા પછી આપણે ઇન્ટરનેટની વ્યાખ્યા સુધી પહોંચીશું. અને ત્યારબાદ એ કયા 3 પ્રકારના કાર્યો કરે છે જે 3 માર્ક્સમાં ડી વિભાગમાં પૂછાય છે. તમને સ્વાધ્યાયમાં પણ ચોથા પ્રશ્નમાં આપેલું છે, ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો સમજાવો કરીને. તો એ અને કમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકારો એ પણ તમને સ્વાધ્યાયમાં ચોથા પ્રશ્નમાં આપેલું જ છે. તો એ પણ 3 માર્ક્સનો પ્રશ્ન છે. 4 એના પ્રકારો લેન, કેન, મેન અને વેન એ સમજવાનું છે. તો શરૂઆત કરીએ. ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક, આ 2 શબ્દો પરથી બની આવેલું છે. ઇન્ટરકનેક્શન આંતરજાળું, નેટવર્ક. ઇન્ટરનેટ એટલે આંતર અને નેટ, ઇન્ટર એટલે આંતર, નેટ એટલે જાળું, નેટ. આમ ઇન્ટરનેટ એટલે આંતરજાળું. આ ખાલી આ અર્થ છે, શબ્દાર્થ છે, વ્યાખ્યા નથી. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. એના ઘણા બધા નામ છે. ધ નેટ, હવે લીટી દોરી રાખો. ઇન્ફોર્મેશન સુપર હાઈવે, ત્યાં લીટી દોરો. પ્રશ્ન તમને પૂછાય છે, MCQમાં પણ પૂછાય છે, માહિતીના સુપર હાઈવે તરીકે શું ઓળખાય છે? જવાબ, ઇન્ટરનેટ.
યાદ રાખજો, ઇન્ફોર્મેશન સુપર હાઈવે એટલે માહિતીનો સુપર હાઈવે. તમારે માહિતી કોઈ પણ જોઈતી હોય ઇન્ટરનેટના માધ્યમથી ગૂગલ ઉપર સર્ચ કરો એટલે તમને માહિતી ઓન ધ સ્પોટ મળી જતી હોય છે. તો અહીંયા ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ, આ બધી જ બાબતો જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે એ ઇન્ટરનેટના બીજા નામ છે. ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ફોર્મેશન સુપર હાઈવે જે છે એ 1 માર્કમાં પૂછાય છે. બરાબર છે? ફરીથી બોલું છું, માહિતીના સુપર હાઈવે તરીકે શું ઓળખાય છે? જવાબ, માહિતીના સુપર હાઈવે તરીકે ઇન્ટરનેટ ઓળખાય છે, અથવા તો એનું બીજું નામ ઇન્ટરનેટ છે. કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુથી એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે તે નેટવર્ક બને. એટલે ગ્રુપ ઓફ કમ્પ્યુટર્સ અને રિસર્ચ તેમજ ઇન્ફોર્મેશન, આ બધું જ આના માટે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હાર્ડવેર એટલે ફિઝિકલ, ભૌતિક મશીન, યંત્ર, અને સોફ્ટવેર એટલે પ્રોગ્રામ, ઇનવિઝિબલ હોય, અભૌતિક હોય. તો હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. આમ 2 કે વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતું તંત્ર એટલે કમ્પ્યુટર નેટવર્ક. 2 કે વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે. આ કમ્પ્યુટર્સ કોઈ એક જ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે પણ હોય, વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસોમાં પણ હોય, દૂર દૂરના સ્થળે પણ હોય. આમ નેટવર્કનો વિસ્તાર પાસેના કમ્પ્યુટર્સથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની કોઈ માલિકી નથી. હા, કેટલીક એવી સંસ્થાઓ છે જે નેટવર્કના વિવિધ ભાગનું વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થાય છે. વ્યવસ્થાપન કરવું એટલે મેનેજમેન્ટ કરવું. તો કેટલીક સંસ્થાઓ એમાં સહભાગી થાય છે, મદદરૂપ થાય છે, પણ પર્ટિક્યુલર કોઈ એક સંસ્થા કે કોઈ એક વ્યક્તિની માલિકી ઇન્ટરનેટ ઉપર નથી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ લખો, તમને સ્ક્રીન ઉપર દેખાય છે. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો. 3 માર્ક્સ. એમાં આ 4 પ્રકારો એને તમારે ઉદાહરણ સહિત પરીક્ષામાં સમજાવવાના છે. હું ઉદાહરણ પણ આપું છું. પહેલું છે લેન. પહેલાં તો એના આખા નામ તૈયાર કરજો. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક એના નામ પ્રમાણે એક નિશ્ચિત સ્થળ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર, કેબલ ઓર વિધાઉટ કેબલ, વાયરલેસ જોડાયેલા હોય. દાખલા તરીકે આપણે કોઈ એક ઓફિસમાં કે કોઈ એક સ્કૂલમાં તમે લોકોએ તમારા સ્કૂલમાં કમ્પ્યુટર લેબ જોયું હશે. તો કમ્પ્યુટર લેબમાં ઘણા બધા કમ્પ્યુટર્સ ના ટેબલ પર કમ્પ્યુટર્સ મૂકેલા હોય. તો એને આપણે લેન કહીશું, લોકલ એરિયા નેટવર્ક. ત્યાર પછી બીજો પ્રકાર કેન. CAN, કેન. કેન એટલે કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે કે એક કેમ્પસ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે કનેક્ટેડ હોય. દાખલા તરીકે MS યુનિવર્સિટી એક કેમ્પસ છે. આ MS યુનિવર્સિટીના કેમ્પસની અંદર ઘણી બધી ફેકલ્ટીઝ આવેલી છે. આર્ટ્સ ફેકલ્ટી, કોમર્સ, સાયન્સ, લો ફેકલ્ટી, બરાબર છે, આવી ઘણી બધી. તો આ બધી જ ફેકલ્ટીઝના કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય ને એને કેન કહેવાય, કેમ્પસ એરિયા નેટવર્ક. ત્યારબાદ મેન, MAN, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. એટલે કે એક શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય વિધિન ધ બાઉન્ડ્રી ઓફ સિટી. કોઈ એક શહેરની અંદર આવેલા તમામ કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય.
તો એને આપણે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક કહીશું. અને ચોથું વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક, જેની કોઈ જ ભૌતિક સીમા ન હોય, ધેર ઇઝ નો ફિઝિકલ બાઉન્ડ્રી એટ ઓલ, અને ગ્લોબલી વૈશ્વિક રીતે કમ્પ્યુટર્સ એકબીજા સાથે કનેક્ટેડ હોય. આ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે, એને વેન કહે છે. વાઇડ એરિયા નેટવર્ક બે ભાગમાં વહેંચાયેલું છે, એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. વિદ્યાર્થી મિત્રો, એન્ટરપ્રાઇઝ વેનનું બીજું નામ છે ઇન્ટ્રાનેટ. એન્ટરપ્રાઇઝ વેન એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કમ્પ્યુટર્સનું નેટવર્ક છે. ત્યાં લીટી દોરો, અંડરલાઇન, જે વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે, જે તે સંસ્થા માટે તે ઊભું કરવામાં આવેલું હોય. આવા નેટવર્કને લીટી દોરો ઇન્ટ્રાનેટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ બોથ આર ધ ડિફરન્ટ, બંને અલગ વસ્તુ છે. દાખલા તરીકે ભારતીય રેલવે, વેસ્ટર્ન રેલવે, સાઉધર્ન રેલવે, નોર્ધન રેલવે, ઈસ્ટર્ન રેલવે, એવી રીતે આપણે વેસ્ટર્ન રેલવેથી કનેક્ટેડ છીએ. તો આ ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કમ્પ્યુટર્સ એટલે કે એમની ઓફિસીસના કમ્પ્યુટર્સ એકબીજા સાથે એન્ટરપ્રાઇઝ વેનથી જોડે છે, એટલે કે ઇન્ટ્રાનેટથી જોડે છે. તમે જુઓ, આપણે અહીંયા વડોદરા રેલવે સ્ટેશનથી પણ મુંબઈથી ગોવાનું બુકિંગ કરી શકીએ ટ્રેનનું, કારણ કે ભારતભરમાં આવેલા તમામ રેલવે સ્ટેશન્સના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા છે, અને એટલે એને ઇન્ટ્રાનેટ કહીએ છીએ. ઇન્ટ્રાનેટ. તો આ થયું એન્ટરપ્રાઇઝ વેન, જે વેનના બે પ્રકાર છે. બીજું છે ગ્લોબલ વેન. આ ગ્લોબલ એટલે વૈશ્વિક વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને કોઈ જ ભૌગોલિક સીમાઓ નથી, ધેર ઇઝ નો ફિઝિકલ બાઉન્ડ્રી ઇન ગ્લોબલ વેન. તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે. આફ્રિકા ખંડ, અમેરિકા ખંડ, એશિયા ખંડ, અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. તેને અંડરલાઇન કરો, અહીંયા ગ્રીન હાઇલાઇટરથી કરેલું છે. WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. વિદ્યાર્થી મિત્રો, WWWનું આખું નામ જણાવો. પરીક્ષામાં બી વિભાગમાં 1 માર્ક માટે આ પૂછાય છે. WWWનું આખું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ. હાલના સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓ ટેલિફોનની જરૂરિયાત દૂર કરી પોતાની અલગ સંદેશા વ્યવહારની આખી વ્યવસ્થા ઊભી કરી નાખી છે. અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડી તેનું જાળું બનાવીને આ રીતે જોડાયેલા કમ્પ્યુટર્સ સાથે માહિતીની આપ-લે કરવામાં પણ ઉપયોગી બની છે. આમ હવે તમારે અંડરલાઇન કરવાની છે, ઇન્ટરનેટની પ્રોપર ડેફિનેશન હવે આવે છે. આમ અંડરલાઇન, ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી કે મદદ વગર, ટેલિફોનની મદદથી એટલે કેબલના ઉપયોગથી કે કેબલના ઉપયોગ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહ એટલે સેટેલાઇટ, ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કમ્પ્યુટર્સનું જાળું એટલે ઇન્ટરનેટ. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં ઇન્ટરનેટની વ્યાખ્યા પૂછાય તો તમારે આટલું લખવાનું, ઇન્ટરનેટ એટલે આંતરજાળું. ઇન્ટરનેટ એટલે આંતરજાળું. પછી અહીંયાથી એટલે કે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી રચાયેલું કમ્પ્યુટર્સનું જાળું. શેના માટે? સંદેશા વ્યવહાર માટે, ફોર ધ કમ્યુનિકેશન. એટલે ઇન્ટરનેટ
એટલે આંતરજાળું, ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું, આમ ઇન્ટરનેટ એટલે આંતરજાળું. તો આ વ્યાખ્યા ફરજિયાત બધા વિદ્યાર્થીઓએ કરવાની છે. ઇન્ટરનેટ એટલે શું? બી વિભાગમાં પૂછાય છે. ઇન્ટરનેટ દ્વારા ટેક્સ્ટ એટલે કે શબ્દો, પિક્ચર્સ એટલે કે ચિત્ર, ઓડિયો વિઝ્યુઅલ એટલે દ્રશ્ય અને શ્રાવ્ય, જોઈ શકો અને સાંભળી શકો. દ્રશ્ય, વિઝ્યુઅલ, શ્રાવ્ય, ઓડિયો અને અંક એટલે ન્યુમેરિક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. બહુ ઇઝીલી we can send information about picture, audio visual, numeric, visual and audio as well. કોઈ પણ સ્વરૂપમાં માહિતીને આપણે મોકલી શકીએ, પછી એ દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય, બરાબર છે, અંક સ્વરૂપે હોય, પિક્ચર સ્વરૂપે હોય, ભાષા સ્વરૂપે હોય, શબ્દ સ્વરૂપે હોય વગેરે. તો આ વાત હતી ઇન્ટરનેટ એટલે શું, કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો, એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. હવે આપણે વાત કરીએ છીએ 3 માર્ક્સનો ક્વેશ્ચન. ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્યો. ડી વિભાગ, 3 માર્ક્સ. તમારા સ્વાધ્યાયમાં પણ તે આપેલો છે. ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો સમજાવો. પહેલું કાર્ય, અન્ય વ્યક્તિ સાથે સંપર્ક. જુઓ તમે સ્ક્રીન ઉપર ગ્રીન હાઇલાઇટમાં દેખાય છે. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી, ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, વીજાણુ ટપાલ એક પ્રકારની, ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં રહેલ ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય ને એ રીતે વાતો પણ કરી શકાય છે. ઉપભોક્તા એટલે કોણ? ઉપભોક્તા એટલે ગ્રાહકો. તો વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલા તમારા સંભવિત ગ્રાહકો સાથે તમે એક જ રૂમમાં બેઠા હોય એ રીતે સંપર્ક કરી શકો છો, ડીલ કરી શકો છો, બિઝનેસ ડીલ. આ એનું પહેલું કાર્ય ઇન્ટરનેટના માધ્યમથી. ઈમેલ મોકલાવો છો. બીજું, માહિતીની પ્રાપ્તિ. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે. કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરને કોઈ ઇમરજન્સીમાં ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ ઇન્ટરનેટના માધ્યમથી આ માહિતી મેળવી શકે છે. ત્રીજું, અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જોડાણ પણ મેળવી શકાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 3 ઉદાહરણ જોઈએ જે આપણા રોજિંદા જીવનમાં પણ વણાયેલા છે, આપણે પણ જાણીએ છીએ. જેમ કે બેન્કિંગની સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે. બેન્કિંગની સુવિધાઓ, તમારી પાસે સ્માર્ટફોન હોય અથવા ઘરે લેપટોપ હોય, ડેસ્કટોપ હોય અને એમાં તમે બેન્કિંગ એપ્લિકેશન જો ડાઉનલોડ કરેલી હોય તો આ બેન્કિંગ એપ્લિકેશનના મદદથી તમે તમામ બેંકના વ્યવહારો જે છે એ ઘેર બેઠા કરી શકો છો અને તે એકદમ સરળતાથી. રૂપિયા ઉપાડી શકો છો, ટ્રાન્સફર કરી શકો છો, ખર્ચ ચૂકવી શકો છો, બીજા ખાતામાં જમા કરાવી શકો છો. આરટીજીએસ, એનઈએફટી, કોર બેન્કિંગના લાભો, વીજળીના બિલ ભરવા, આ બધા જ કામ ઘેર બેઠા થઈ શકે. હા, વિડ્રોલ માટે આપણે એટીએમ મશીન સુધી જવું પડે છે અને ડિપોઝિટ કરવા માટે. ફંડ ટ્રાન્સફર કરી શકાય પાછું. તો આ બેન્કિંગની સુવિધાઓ. રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકાય. મેં હમણાં જ કહ્યું, તમે વડોદરા રેલવે સ્ટેશનથી મુંબઈથી ગોવાની ટ્રેનની ટિકિટ પણ અહીંયા બુક કરાવી શકો. અમદાવાદથી દિલ્હીની ટ્રેનની ટિકિટ પણ તમે અહીંયાથી બુક કરાવી શકો. તો આવી રીતે રેલવે બુકિંગ સિસ્ટમમાં પણ ઇન્ટરનેટનો
ખૂબ મોટું યોગદાન છે. ત્યાર પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે પરીક્ષાઓ લે છે એ પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય એટલે કે ઓબ્ઝર્વેશન એ પણ ઇન્ટરનેટની મદદથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, એના સર્વર રૂમમાંથી એ લોકો ઓલ ગુજરાતમાં એટ અ ટાઈમ જે દિવસે પરીક્ષા ચાલતી હોય એ પરીક્ષાના સમયમાં ઓબ્ઝર્વ કરી શકે છે વિથ ધી હેલ્પ ઓફ ઇન્ટરનેટ, કેબલ ઓર વિધાઉટ કેબલ. તો આ પણ એક અગત્યનું કાર્ય કહેવાય. તો ઇન્ટરનેટ દ્વારા કયા 3 પ્રકારના કાર્યો થાય? પહેલું, અન્ય વ્યક્તિ સાથે સંપર્ક. બીજું, માહિતીની પ્રાપ્તિ. ત્રીજું, અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. આ 3 મુદ્દા. અને કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો જણાવો, સમજાવો, એવો જો 3 માર્ક્સમાં પૂછાય તો પહેલું લેન, લોકલ એરિયા નેટવર્ક. બીજું કેન, કેમ્પસ એરિયા નેટવર્ક. ત્રીજું મેન, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. અને વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. અને એમાં જ WWWનું આખું નામ જણાવો એ પણ પૂછાય છે, વર્લ્ડ વાઇડ વેબ. બરાબર છે? ઓકે. તો ઇન્ટરનેટ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કમ્પ્યુટર્સનું જાળું એટલે ઇન્ટરનેટ. આ એની વ્યાખ્યા. ઇન્ટર અને નેટ. ઇન્ટર એટલે આંતર, નેટ એટલે જાળું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળું એમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ, એક 5 માર્ક્સનો પ્રશ્ન છે. આપણે એની સ્ક્રીન ઉપર એક PDF ક્રિએટ કરેલી છે. એકચ્યુઅલી આ પ્રશ્ન છે 5 માર્ક્સનો, પણ એકદમ સહેલો અને નાનો છે. અને એમાં આકૃતિઓ 5 આપેલી છે. આપણે એ આકૃતિઓ અહીંયા એડિટ કરી અને પેજમાંથી કાઢી નાખી છે. અને બાકીના પેજને ભેગા કરી 5 સોપાન એક સાથે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ 5 સોપાન ઇન્ટરનેટ પર માહિતી સર્ચ કરવી હોય તો સરળતાથી આ માહિતી મળી શકે તે માટે આ એક સોપાનો એની પ્રક્રિયા તમને અહીંયા બતાવી છે. આ સોપાન હંમેશા ક્રમમાં જ કરવાના છે. માની લો કે 5 માર્ક્સમાં પૂછાય છે તો પણ તમારે આ 5 મુદ્દાની 2-3 લીટીઓ પણ ઉદાહરણ સાથે લખજો, એટલે લખાણમાં થોડીક વિવિધતા લાગે અને એના માર્ક્સ તમને મળે. આ બાબતની ખાસ કાળજી રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 માર્કનો પ્રશ્ન, ઇન્ટરનેટ ઉપર જરૂરી માહિતી શોધ કરવા માટેના સોપાનો. પહેલું, બ્રાઉઝરની પસંદગી. સિલેક્શન ધ બ્રાઉઝર. ઇન્ટરનેટ ઉપર તમે એન્ટર થાવ પછી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવું. હવે અહીંયા તમારે સાથે સાથે ચોપડી પણ રાખવાની છે. તો પાઠ્યપુસ્તકમાં અહીંયા બતાવેલું છે કે પહેલું 4.1માં ઇન્ટરનેટ બ્રાઉઝરનું ફાયરફોક્સ હોમપેજ દેખાઈ રહ્યું છે. ફાયરફોક્સ, વિન્ડોઝ 10, પરફેક્ટ ટુગેધર, એવી રીતે એક પૃથ્વીના ગોળો અને એની આજુબાજુ આગ લાગી હોય એવી રીતે ફાયરફોક્સનું સિમ્બોલ છે. તમે બધા જ જાણો છો, તમે ઇન્ટરનેટ જ્યારે માહિતી શોધવાના હોય ત્યારે સૌથી પહેલાં બ્રાઉઝર સિલેક્ટ કરવાનું છે. અહીંયા બ્રાઉઝર ફાયરફોક્સનું હોમપેજ ખોલી નાખ્યું છે. હવે બીજું સોપાન, બીજું પગથિયું, સર્ચ એન્જિનની પસંદગી. બ્રાઉઝરમાં સર્ચ બાર ઉપર એન્જિનની વેબસાઇટનું નામ લખો એટલે સર્ચ એન્જિનનું હોમપેજ ખુલશે. ઉદાહરણ છે, તમે ચોપડીમાં પણ પેજ નંબર 35 ઉપર આકૃતિ નંબર 4.2 જુઓ છો. એમાં કહ્યું છે કે ગૂગલનું સર્ચ એન્જિન ઇન્ડિયાનું હોમપેજ દેખાશે. હવે તમે ઇન્ડિયામાં છો અને ગૂગલ ઉપર સર્ચ કરો છો એટલે ગૂગલ ઇન્ડિયા. માની લો તમે કેનેડામાં હોય તો ગૂગલ કેનેડા, ગૂગલ UK, ગૂગલ USA, ગૂગલ જાપાન, એવી રીતે જે તે દેશનું નામ
એના નામ નીચે ખુલશે. અહીંયા ઇન્ડિયાનું હોમ પેજ ખુલ્યું. હવે તમે આ બધી જ બાબતો આકૃતિમાં પણ જોઈ શકો છો, એટલે જ મેં કહ્યું તમને કે ચોપડી સાથે રાખો. હવે તમે જુઓ, ત્રીજું સોપાન, જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. વિદ્યાર્થી મિત્રો, સર્ચ એન્જિનના હોમ પેજના સર્ચ બારમાં જે વિષય તમારે જેની માહિતી જોઈતી હોય એ માહિતી ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરો. અહીંયા તમને આકૃતિ નંબર 4.5માં દેખાય છે. ટેક્સ્ટ બોક્સમાં આપણે માહિતી એન્ટર કરી છે. દાખલા તરીકે લાયન. હવે લાયન એટલે કે સિંહ, એની માહિતી જોઈતી હોય તો લાયન ટાઈપ કર્યું. હવે 4.3માં જે સ્ક્રીન છે ચોપડીમાં, એ સ્ક્રીન પ્રમાણે તમને મોનિટર પર દેખાશે. 3 સોપાન પૂરા થયા. ચોથું સોપાન, વેબસાઇટ પસંદ કરવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 સોપાન જોયા પછી વેબસાઇટની પસંદ કરવાની છે. વેબસાઇટની પસંદગી જ્યારે કરીએ છીએ ત્યારે આકૃતિ 4.3ના દર્શાવેલ પેજના સર્ચ બટન ઉપર ક્લિક કરો. અહીંયા લાયન વિશે માહિતી દર્શાવતી આખી વેબસાઇટની એક યાદી ખુલશે, જે આકૃતિ 4.4માં છે. તમે અહીંયા બધા જ પ્રકારની સાઇટ અવેલેબલ થાય છે. એમાંથી તમને જે યોગ્ય લાગે એ વેબસાઇટ તમે પસંદ કરો છો, એના પર ક્લિક કરો છો. ત્યાર પછી 5મું અને છેલ્લું સોપાન, જરૂરી માહિતી પ્રાપ્ત થવી. વિદ્યાર્થી મિત્રો, લાયન વિશેની વેબસાઇટ તમે જે યાદીમાંથી યોગ્ય વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે જે તે વેબસાઇટ ખુલશે અને એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે બધી જ માહિતી તમને જોવા મળશે. આકૃતિ નંબર 4.5માં છે. હવે જો લાયનની વિવિધ પ્રકારની તમારે ઇમેજીસ જોઈતી હોય તો સ્ક્રીન ઉપર ઇમેજીસ ઉપર ક્લિક કરો એટલે લાયનની ઇમેજ જોવા મળશે. રોરિંગ કરતો, ડ્રોઈંગ, વ્હાઇટ લાયન, ક્લિપાર્ટ, કાર્ટૂનવાળું, આવા બધા પિક્ચર્સ તમને ત્યાં જોવા મળશે. ઇમેજીસ, બરાબર છે. હવે તમારે એના વિડીયો જોવા હોય તો વિડીયો પર ક્લિક કરો તો એના વિડીયો ઓપન થશે. બરાબર છે. આમ અલગ અલગ ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ક્ષેત્રની માહિતીની આવશ્યકતા હોય તો તે માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયો સ્વરૂપે વેબસાઇટ ઉપરથી તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઇન્ટરનેટ ઉપર માહિતી સર્ચ કરવા માટેના જે સોપાનો છે, જે તબક્કા છે, જે પ્રક્રિયાઓ છે, હું ફરી એકવાર રિપીટ કરું. પહેલું, બ્રાઉઝરની પસંદગી. બીજું, સર્ચ એન્જિનની પસંદગી. ત્રીજું, જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. ચોથું, વેબસાઇટ પસંદ કરવી. પાંચમું, જરૂરી માહિતી પ્રાપ્ત થવી. તો આ પ્રશ્ન જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને 5 માર્ક્સમાં પૂછાય, સ્વાધ્યાયમાં આપેલો છે 5 માર્ક્સમાં, તો ચોપડીમાં આપેલી જે આકૃતિઓ છે, 5 આકૃતિ છે, એ આકૃતિ કમ્પ્યુટરના મોનિટરની સ્ક્રીનની આકૃતિ છે. એ તમારે દોરવાની નથી. પરીક્ષામાં યાદ રાખજો, ભલે 5 માર્ક્સમાં પૂછાય તો પણ આ આકૃતિઓ તમારે દોરવાની નથી. હા, એના આ પોઈન્ટ જે છે એ ક્રમમાં કરવાના છે. એનો ક્રમ ના તૂટવો જોઈએ. એવું તો બને નહીં કે બ્રાઉઝર પસંદ કર્યા પહેલાં જ તમે વેબસાઇટ પસંદ કરી લો. એ સિક્વન્સમાં જ જવાશે. સર્ચ એન્જિન પસંદ કર્યા પછી જ તમે માહિતી સર્ચ બારમાં એન્ટર કરશો. એ સિવાય કેવી રીતે સર્ચ બારમાં એન્ટર કરશો માહિતી? કારણ કે સર્ચ એન્જિન તો તમે સિલેક્ટ નથી કર્યું. તો સિક્વન્સમાં જ આ પ્રમાણે આપણે ચાલવાનું છે. બાકી પરીક્ષામાં આ 5 આકૃતિઓ નથી દોરવાની. આ 5 મુદ્દા ક્રમમાં ઉદાહરણ સહિત સમજાવવાના. બીજી વાત, અહીંયા ભલે લાયનની ઇન્ફોર્મેશન છે, સિંહની,
તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો. દાખલા તરીકે તમે એવું લખો કે ભાઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ગુજરાત, એટલે કે ગુજરાતમાં નાના લઘુ ઉદ્યોગો, અથવા કોટેજ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત, કુટીર ઉદ્યોગો, ગુજરાતના કુટીર ઉદ્યોગો. એટલે તમને ઘણી બધી માહિતી અવેલેબલ થશે. એમાં ક્લિક કરો એટલે તમને ડેટા, આંકડાકીય માહિતી સાથે ઘણી ઉપયોગી એવી ઇન્ફોર્મેશન તમે સર્ચ કરી શકશો. તો કોઈ પણ માહિતી લઈ શકો, બરાબર છે. આ પ્રમાણે આપણે ગૂગલ ઉપર માહિતી ઇન્ટરનેટના માધ્યમથી સર્ચ કરવા માટે થઈને ઉપયોગી છે એવા આ 5 મુદ્દા છે એ કરવાના છે. તો આજનું હોમવર્ક, ઇન્ટરનેટ એટલે શું, કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો 3 માર્ક્સમાં, એમાં લેન, કેન, મેન અને વેન, લોકલ એરિયા નેટવર્ક, કેમ્પસ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક. આ કરીને ત્યાર પછી એન્ટરપ્રાઇઝ વેન એટલે શું અથવા ઇન્ટ્રાનેટ એટલે શું એ કરવાનું છે. WWWનું આખું નામ વર્લ્ડ વાઇડ વેબ એ લખવાનું છે. અને ઇન્ટરનેટના 3 કાર્યો, એ 3 માર્ક્સની અલગ ટૂંક નોંધ છે. અન્ય વ્યક્તિ સાથે સંપર્ક, માહિતીની પ્રાપ્તિ અને અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે એનું જોડાણ. તો આજના હોમવર્કમાં આટલું આપણે રાખીશું. હવે પછી જ્યારે તમને વિડીયો લેક્ચર મળશે, એ વિડીયો લેક્ચર તમારો મોટે ભાગે ઈ કોમર્સના અનુસંધાનમાં હશે. ઈ કોમર્સ એટલે શું, એનું કાર્યક્ષેત્ર અને અમલીકરણના સાધનો, સફળ અમલીકરણ માટેના એના સાધનો. તો એ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મેળવીશું. અને ત્યારબાદ આગળ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન પેમેન્ટની પ્રોસેસ, કેવી રીતે ઓનલાઈન પેમેન્ટ કરી શકાય એનો પરિચય પણ આપણે ત્યાર પછી મેળવીશું. ઓકે, થેન્ક યુ.